નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો બધા? મજામાં ને? દોસ્તો, હું અમૃત લિંબાચિયા આદર્શ ટ્યુશન ક્લાસ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 10 વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર 6 એનો મોસ્ટ આઈએમપી પ્રમેય કે જે તમારી બોર્ડની એક્ઝામમાં પૂછાવાની 100% શક્યતા વાળો પ્રમેય છે. દોસ્તો, પ્રમેય છે 6.1 સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. તો દોસ્તો, આજનો વિડીયો એ તમારા માટે ખૂબ જ અગત્યનો સાબિત થાય એમ છે. તો દોસ્તો, સમપ્રમાણતાનું જે મૂળભૂત પ્રમેય છે એને થેલ્સના પ્રમેય તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે શું છે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય એને આપણે સમજીએ, વિગતવાર સમજીશું, જેથી કરી તમને વિડીયો જોતા જ આવડી જાય. તો ચાલો ત્યારે શરૂઆત કરીએ આજના આ લેક્ચરની, જેમાં આપણે શીખીશું પ્રમેય 6.1. તો દોસ્તો, પ્રમેય 6.1 ને સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય કહેવામાં આવે છે, અથવા તમને એવું પણ પૂછવામાં આવશે કે થેલ્સનો પ્રમેય લખો અને તેને સાબિત કરો. આ સિવાય તમને કોઈ ગાણિતિક વિધાન પણ આપે. કેવી રીતે આપે હું તમને વિડીયોમાં આગળ સમજાવું છું. તો શું કહે છે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય? તો દોસ્તો, અહીંયા તમને સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેયમાં વિધાન આવું આપેલું છે કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ ઉપર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. દોસ્તો, જ્યારે પણ તમને પરીક્ષામાં એમ પૂછે કે થેલ્સનો પ્રમેય લખો અને તેને સાબિત કરો, ત્યારે તમારે આ વિધાન લખવું પડશે. વિધાન આપેલું નહીં હોય તો વિધાનને બરોબર ધ્યાન રાખજો. એને આપણે સમજીએ કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર, જો અહીંયા પહેલા આપણે સાઈડમાં આકૃતિ દોરતા જઈએ અને સમજતા જઈએ કે અહીંયા તમને આ એક ત્રિકોણ આપી દીધો છે, એની બાજુઓ આપણે બતાવી દઈએ ABC, કારણ કે અહીંયા રેડી આકૃતિ તૈયાર છે, પણ તમને કેવી રીતે સમજવું એ ખ્યાલ આપી દઉં. તો જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર, સમજો કે અહીંયા BC ને સમાંતર આપણે કોઈ એક રેખા દોરીએ છીએ અને એ BC સિવાયની કોઈ એક બાજુને સમાંતર, એટલે કે આ રેખા જે છે એ આ BC ને સમાંતર છે, તો બાકીની જે બે બાજુ રહી AB અને AC એને બે ભિન્ન બિંદુઓમાં છેદે છે, એટલે કે અહીંયા D અને અહીંયા E આપણે બનાવી દઈએ. તો અહીંયા આ જે બે બાજુઓ ઉપર બે રેખાખંડો બન્યા AD અને BD, એ જ રીતે AE અને EC એ સમપ્રમાણમાં છે એવું આપણે સાબિત કરવાનું છે. દોસ્તો, ખ્યાલ આવ્યો? તો અહીંયા આપણી પાસે ત્રિકોણ છે પહેલા, અને એ ત્રિકોણની અંદર એક બાજુ જે BC છે એને સમાંતર આપણે કોઈ રેખા દોરવાની છે DE. તો પક્ષની અંદર દોસ્તો શું લખાશે? તો પક્ષની અંદર આપણે લખીશું કે ત્રિકોણ ABC ની બાજુ BC ને સમાંતર. જો હવે આપણી મેઇન આકૃતિમાં જઈએ કે ત્રિકોણ ABC આપણને અહીંયા આપેલો છે. દોસ્તો, આ તમારો ત્રિકોણ ABC છે, રાઈટ? એમાં BC ને સમાંતર, તો આ તમારું BC છે અને એને સમાંતર અહીંયા આપણે DE દોર્યું. તો ત્રિકોણ ABC ની બાજુ BC અને એને સમાંતર રેખા છે જે બાકીની બે બાજુને AB, જો AB ને D માં અને AC ને E માં છેદે છે. એ જ રીતે અહીંયા પણ તમે જોઈ શકો છો, AB ને D માં અને AC ને E માં છેદે છે. હવે દોસ્તો, આપણે સાબિત શું કરવાનું છે? તો સાબિત એવું કરવાનું છે કે તો પછીનું વિધાન એ સાધ્ય કહેવાય. તો તે બાજુઓ, કઈ બાજુઓ? તો કે AB અને AC ઉપર કપાતા રેખાખંડો, તો અહીંયા આપણને AD મળે છે, BD મળે છે, AE મળે છે, EC મળે છે, એ સમપ્રમાણમાં વિભાજન થાય છે. મતલબ સાધ્ય જે આપણે સાબિત કરવાનું છે, તો AD છેદમાં DB અથવા BD બરાબર AE છેદમાં EC. મતલબ કે આ AD અને
બીડી બંનેનો જે ગુણોત્તર આવશે એ જ એઈ અને ઈસી નો ગુણોત્તર આવશે. એ આપણે સાબિત કરવાનું છે. ત્યાર પછી સાબિતી આપણને આપેલી છે, તો સાબિતી હવે આપણે ચાલુ કરીએ. તો પક્ષ અને સાધ્ય દોસ્તો તમારું ક્લિયર થઈ ગયું, કમ્પ્લીટ. ધ્યાન રાખજો, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય છે ને અહીંયા યાદ રહી જશે. વિડીયો જુઓ, સમજો અને તૈયાર. તો આપણી પાસે એક ત્રિકોણ છે એબીસી, જેની એક બાજુ એટલે કે બીસી એને સમાંતર કોઈ એક રેખા છે. જે બાકીની જે બે બાજુઓ રહી, ત્રિકોણને 3 બાજુઓ હોય તો બાકીની જે બે બાજુ રહી એબી અને એસી એને અનુક્રમે ડી અને ઈ માં છેદે છે. સાધ્ય તો એડી છેદમાં બીડી બરાબર એઈ છેદમાં ઈસી. હવે આપણે સાબિતી તરફ જઈએ દોસ્તો. ચાલો, તો સાબિતીની અંદર શું કહે છે કે બીઈ અને સીડી જોડો. જો અહીંયા બી છે અને અહીંયા ઈ છે. બીઈ એટલે કે આને આપણે જોઈન્ટ કરવાના. તૂટક રેખાથી કરો કે ડાયરેક્ટ કરો, તો આ બી અને ઈ ને જોઈન્ટ કરવાના, સી અને ડી ને જોઈન્ટ કરવાના. તો બીઈ અને સીડી જોડો, કમ્પ્લીટ. અહીંયા પણ તમારી આકૃતિમાં પણ જુઓ, અહીંયા પણ આપણે સાઈડમાં તમને બતાવતો જો એટલે ખ્યાલ આવે. આ બીઈ જોઈન્ટ કર્યું, આ સીડી જોઈન્ટ કર્યું, બીડી અને બીઈ અને સીડી જોઈન્ટ કરો, જોડો. ત્યાર પછી આપણે શું કરવાનું છે તો કે ડી એમ લંબ એસી એટલે કે ડી માંથી એસી ઉપર આપણે લંબ દોરવાનો છે, જે અહીંયા આપણે દોર્યો. જો એ આ લંબ અહીંયા 90 નો ખૂણો એટલે ડી એમ એ એસી ને લંબ છે. કમ્પ્લીટ ધ્યાન રાખજો. એટલે આ ડીએમ એ શું થયું? વેધ થયો બેટા, અને એસી જે છે એ પાયો થયો. તો અહીંયા પણ તમે દોરી શકો છો. જો અહીંયા પણ આકૃતિમાં બતાવું કે આ ડીએમ, તો ડીએમ લંબ એસી. અને એ જ રીતે ઈએન, ઈ માંથી આપણે એક લંબ દોરવાનો એબી ઉપર, તો આ લંબ દોર્યો, અહીંયા 90 નો ખૂણો બનશે. તો એ જ રીતે ઉપર મેં જે બનાવેલી છે આકૃતિ એની અંદર આપણે દોરીએ તો આ રીતે બનશે અને અહીંયા 90 નો ખૂણો બનશે. તો બે વિધાન, આપણે આકૃતિનું વર્ણન તો કરવું જ પડે. તો ડી એમ લંબ એસી અને ઈ એન લંબ એબી દોરો. કમ્પ્લીટ, ક્લિયર થયું દોસ્તો? તો આપણે આગળ વધીએ. જો તમે કહેતા હોય તો આપણે આગળ વધીએ. તો કોઈ પણ ત્રિકોણ જે છે એની બે બાજુઓ ને ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર જે બાજુ છે એ બે બાજુને છેદશે અને એનાથી જે બે રેખાખંડો કપાશે સમપ્રમાણમાં હશે. તો મેં તમને અહીંયા સુધી ક્લિયર કરી આપ્યું. હવે આપણે આગળ વધીએ. હવે આગળ શું કહે છે? તો અહીંયા 2 મિનિટ. હવે દોસ્તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર યાદ રાખવાનું, એકદમ ઈઝી પ્રમેય છે. તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ, જનરલ. તો અહીંયા આપણે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. હવે અહીંયા તમારી જે આકૃતિ છે એને આપણે ફરીથી બનાવીએ, જુઓ એટલે તમને ક્લિયરિટી આવતી જાય. તો અહીંયા આપણે એબીસી ની અંદર આપણે એક ડીઈ રેખા, ડી અને ઈ એટલે બીસી ને સમાંતર થઈ ગયું. ત્યાર પછી આપણે બી ને ઈ સાથે જોઈન્ટ કરીશું, ડી ને સી સાથે જોઈન્ટ કરીશું. ડી માંથી આપણે એક લંબ દોરીશું એસી ઉપર, ડીએમ. ઈ માંથી આપણે લંબ દોરીશું ડીએન. ઓકે, આ રીતે તૈયાર થશે. હવે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ. તો તમારે અહીંયા કયા ત્રિકોણ લેવાના એ ધ્યાન રાખવાનું છે. તો સૌથી પહેલા તમારે આ ત્રિકોણ લેવાનો. જો એ ડી ઈ અહીંયા પણ તમને બતાવતો જઉં છું કે જેથી કરીને તમને ક્લિયર થાય. એ આ ત્રિકોણ એ ડી ઈ કમ્પ્લીટ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે એ 1/2 પાયો ગુણ્યા વેધ. તો આ ત્રિકોણની અંદર આપણે શું કરીશું? તો આ ઈ એન એ વેધ થશે અને એડી એ પાયો થશે. અહીંયા એડી
એ પાયો થશે અને EN એનો વેધ થશે. એટલે 1/2 ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ આપણે મૂકીશું. ADE નું ક્ષેત્રફળ બરાબર 1/2. હવે એનો પાયો કયો થશે ત્રિકોણ ADE માં? તો AD અને એનો વેધ થશે EN. તો 1/2 ગુણ્યા AD ગુણ્યા EN. કમ્પ્લીટ. હવે તમારે બીજો કયો ત્રિકોણ લેવાનો છે? તો BDE. મતલબ કે તમારે આ ત્રિકોણ લેવાનો છે. જુઓ દોસ્તો, આ તમારે ક્લિયર કરવાનું કયા બે ત્રિકોણો લેવાના છે. તો BDE ત્રિકોણ લઈશું. હવે આ જે છે અહીંયા ગુરુકોણ ત્રિકોણ બને છે અને ગુરુકોણ ત્રિકોણની અંદર વેધ જે છે ત્રિકોણની બહારના સાઈડમાં હોય. તો અહીંયા આપણે જોઈશું તો EN જ વેધ થશે પણ પાયો એનો BD થશે. તો BDE નું ક્ષેત્રફળ બરાબર 1/2 એનો પાયો થશે BD અને વેધ થશે EN. કમ્પ્લીટ. તો 1/2 ગુણ્યા BD ગુણ્યા EN. હવે આ જે બે ત્રિકોણોનું ક્ષેત્રફળ તમને મળ્યું એનો તમારે લેવાનું છે ગુણોત્તર. એટલે કે ADE મતલબ ADE નું ક્ષેત્રફળ છેદમાં BDE એટલે BDE નું ક્ષેત્રફળ. ADE નું જે ક્ષેત્રફળ આવ્યું છે વાલા મિત્રો એ તમારે ઉપર લખવાનું છે અને BDE નું ક્ષેત્રફળ નીચે લખવાનું છે. બરોબર. ત્યાર પછી 1/2 કેન્સલ થઈ જશે. EN કેન્સલ થઈ જશે. હવે તમારી પાસે રહેશે AD છેદમાં BD. તો આ તમારું પહેલું પરિણામ છે. અઘરું? બસ આટલું જ. હવે આવું ને આવું ફરીથી કરવાનું છે. તો ફરીથી કયો ત્રિકોણ લેવાનો? તો ADE ત્રિકોણ જ લેવાનો, ઉપરનો જ ત્રિકોણ. પણ આપણે એની અંદર વેધ અને પાયો બંને બદલી નાખીશું. એટલે કે એની અંદર આપણે વેધ બનાવીશું, વેધ જે છે એ DM બનાવીશું અને પાયો AE બનાવીશું. જો બરોબર ધ્યાન રાખજો. ત્રિકોણ ADE જો અહીંયા લખેલું છે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ બરાબર 1/2. પાયો તમારો AE અને વેધ DM. 1/2 ગુણ્યા AE ગુણ્યા DM. રેડી? હવે બીજો ત્રિકોણ કયો લેવાનો છે તમારે? તો એના માટે તમારે ત્રિકોણ લેવાનો છે વાલા મિત્રો આ રહ્યો એ ક્રોસમાં. જો આ DCED બરોબર અથવા DEC આ ત્રિકોણ લેવાનો છે. આ પણ ગુરુકોણ ત્રિકોણ જ છે. તો એનો વેધ થશે DM જ અને પાયો થશે તમારો EC. વેધ થશે DM અને પાયો થશે EC. તો DEC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા EC ગુણ્યા DM. તો દોસ્તો ADE નું ક્ષેત્રફળ મળી ગયું, DEC નું ક્ષેત્રફળ મળી ગયું. જેવી રીતે ઉપર ગુણોત્તર લીધો એવી જ રીતે નીચે ગુણોત્તર લઈ લેવાનો છે. તો ADE છેદમાં DEC. ઉપર લખીશું 1/2 ગુણ્યા AE ગુણ્યા DM. નીચે લખીશું DEC નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા EC ગુણ્યા DM. હવે અહીંયા તમે જોશો તો આ ઉડી જશે, DM ઉડી જશે. એટલે આપણી પાસે રહેશે AE છેદમાં EC. આ બીજું પરિણામ. ક્લિયર? હવે આપણે લાસ્ટ પાર્ટની અંદર જઈશું કે જેની અંદર આપણને આપેલું છે કે જે બે ત્રિકોણો, કયા બે ત્રિકોણો? તો કે BDE અને DEC. બરોબર. જો અહીંયા હું બતાવી દઉં. એ એક ત્રિકોણ BDE અને બીજો ત્રિકોણ આપણો છે DEC. આ બંને ત્રિકોણોનો જે પાયો છે ને એ DE છે. બંને ત્રિકોણોનો પાયો DE છે અને DE અને BC કેવી રેખાઓ છે? સમાંતર. અને દોસ્તો ધોરણ 9 માં પણ ભણીને આવ્યા છીએ આપણે કે બે સમાંતર રેખાઓની વચ્ચે અને એક જ પાયા ઉપર આવેલા જે ત્રિકોણો હોય ને સમક્ષેત્ર હોય એટલે કે એના ક્ષેત્રફળ સરખા હોય. તો અહીંયા આપણે લખવું પડશે કે ત્રિકોણ BDE અને ત્રિકોણ DEC એક જ પાયા BD ઉપર આવેલા છે અને સમાંતર રેખાઓની જોડ એક આ BC અને DE બંનેની વચ્ચે આવેલા છે અને તેથી બંને ત્રિકોણો કેવા છે? સમક્ષેત્ર છે. મતલબ કે બંનેનું ક્ષેત્રફળ સરખું થાય છે. માટે BDE બરાબર DEC. આ પરિણામ નંબર તમારું 3 આવશે.
આટલું કર્યા પછી તમારે ખાલી આટલું જ લખવાનું છે કે પરિણામ 1, 2 અને 3 ઉપરથી તમારે જે સાબિત કરવાનું છે એ લખી દેવાનું છે. AD છેદમાં DB બરાબર AE છેદમાં EC. કમ્પ્લીટ. તો દોસ્તો કરી લેજો. ખૂબ જ અગત્યનો અને મોસ્ટ IMP પ્રમેય છે અને ખૂબ જ સરસ રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જો આપને અમારું કામ ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ એનો લાભ લઈ શકે વાલા મિત્રો. અને જો આપ અમારી ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી નવા બનનાર તમામ લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ચાલો ત્યારે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.